1980 હિમાલયના ખોપરાની માથે જે વખતે પાકિસ્તાનની સેના છે ઘણી ફૂટ ગોળીબાર જ્યારે કરતી હતી, આપણી સેના નીચે હતી. પાકિસ્તાન એવી રીતે એના બધા આખી વાત પર થોડી આપણે યાદી કરાવું. આ દુહો એવો છે એટલા માટે. અને મારી સામે મામા ડાયરો જ્યારે આયરું બેઠા હોય, આવા તમે ગૌરવ લેજો ને, આવી વાતોને તમે ધ્યાન વાંચજો, સાંભળજો, તો તમને બીજા કોઈ નશા કરવાની જરૂર નહીં પડે. થોડા ઘણા હશે તોય ભલા માણસ કેવડા મોટા. હવે આવા ઇતિહાસોના નશામાં અમે આમ ફૂલ રહી છે આઠો પર. બોલો હા, તો આ તો તમે તો ગૌરવ. અને મને આ રેજિમેન્ટની માંગ થઈ એમાં તો હું બહુ રાજી થયો, પણ પાછી એની તૈયારી રાખજો એમ. પછી રેજિમેન્ટમાં તમને ભકરવાનું કે ને તમે ત્યાં જાઓ ને માવો ખાઈને મોઢું ખુલે નહીં અને પાછું આવવું પડે, તો પછી આપણે હરમ જેવું થાય ને. એટલે હું યોગેન્દ્રસિંહ યાદવને આ હું યાદ કરી રહ્યો છું. હિમાલયના ખોપરાની માથે આખી વાત તો લાંબી છે, પણ સાહેબ એક બાજુ પાકિસ્તાનની ગોળીઓની ધણેનાટી બોલે, આ બાજુથી આપણી સેના હામી એને, પણ એની નજર ચૂકવવા માટે એક બાજુથી ખોપાણ જેને કહેવાય પહાડને બરફ હતા, ગળી જાય શરીર, થીજી જવાય એવે ત્યાં આંકડિયા વાળી દેશી ભાષામાં આપણે આંકડિયા કઈ જે કઈ મીંદડી કેવું કહી દે ઈ કહેતા હોય. મને પાછું ન આવડે ઇંગ્લિશમાં નામ હોય એટલે, પણ ઈ દોરડા વાળા આંકડિયા આપણે ઈ બરોબર ઈ ખંભે નાખી અને યોગેન્દ્રસિંહ યાદવે એમ કીધેલું આયરે કે હું જાઉં છું, તમે બધા અહીંથી ગોળીબાર ચાલુ રાખો, એટલે પાકિસ્તાનની નજર આ બાજુ રહે, મને થોડી ટુકડી આપો અને હું આ બાજુથી. તો કે ત્યાંથી હજી સુધી કોઈ ઘટના એવી બની નથી, કોઈ આપણો સૈનિક ત્યાંથી ચડી શકે અને હામી ખબર પડી જાય. અને એ વખતે બોમ્બનો ઠેલો વાહે બાંધી થોડી ટુકડીને હારે લઈ અને યોગેન્દ્રસિંહ યાદવ નામનો અહીર યાદવ એમ કે છે કે આંકડિયા નાખતો રાહથી અને સડતો જાય હારે. એના સાથીઓ એ પણ એવા છે, એ સડતા જતા હતા ઉપર. એમાં ખબર નહોતી કે અહીંથી ચડે છે, પણ થોડા સૈનિકો પાકિસ્તાને એ બાજુ રાખેલા, એટલે ગોળીઓ એમને ખાલી ક્યારેક ક્યારેક ફાયરિંગ કરે કે કોઈ આવતું નથી ને બી જાય, અથવા આ બાજુથી કોઈ ચડે એવું તો છે જ નહીં, પણ છતાંય અમુક સૈનિકોને ઊભા રાખેલા, ત્યાંથી ગોળીબાર કરે તો કોઈ આવે નહીં. એમ કહે છે મિત્રો, ખંભામાં ગોળી લાગી, બીજી ગોળી અહીં ઓળની પાસે ખંભામાં લાગી. એ ગોળીઓ લાગી ગયા પછી લોહીના ભભૂકા વસડતા હતા યોગેન્દ્રસિંહ યાદવને, અને થોડો ઘણો આમ ઘડીક વાર આમ પોરો ખાઈ લીધો. પછી વિચાર થયો કે હવે શરીર જો ઠંડુ પડી જાય તો હું ચડી નહીં શકું. ગોળીઓ ખંભામાં લાગ્યા પછી રાહ પકડી અને સડી ગયો અને ઉપર જઈ અને બોમ્બ મારીને બંકરો એક પછી એક મીંડો પાકિસ્તાનના તોડવા ભાઈ ધણેનાટી બોલાવી દીધી. અને એના સેના નાયકને કીધું તું, પડકારો એને વસૂલ કર્યો. સેના નાયકને કીધું તું અહીંથી ચડી જાય, તો કે પણ તને મારી નાખશે, ગોળી લાગશે, તો કે મોત મારી પાસે આવે પણ હું પાકિસ્તાનના બંકરને ઉડાડી દઉં ત્યાં સુધી મોતની ત્રેવડ નથી કે આયરના દીકરાની માથે પાસે કોઈ સ્પર્શ કરી શકે. ભલા માણસ, મને ત્રેવડ છે, મને તાકાત છે, मौत को भी मार दूंगा मैं. अगर मौत आएगा मेरे को लेने के लिए, मुझे मारने के लिए, तो पाकिस्तान के बंकर को जब तक उड़ा ना दूं तब तक मौत आएगा तो मौत को भी मार दूंगा. मैं यादव हूं, मैं अहीर हूं. मानस मेरे साथ कान्हा है, मेरे साथ द्वारकाधीश है. साहब आवा नशा लઈને ફરજો, જીવનમાં કોઈ દી નબળો વિચાર નહીં આવે તમને. ભલા માણસ, આ બહુ મોટી વાત.